10મા 12મા પછી શું? આ એક એવો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓ અને એના માતા પિતા બંનેની ઊંઘ ઉડાડી દેતો હોય છે. કેમ કે ભાઈ 10મા પછી આર્ટ્સ લેવું, સાયન્સ લેવું, કોમર્સ લેવું, એના પછી 12મા પછી તમારે કઈ કોલેજમાં જવું, કયો કોર્સ લેવો, આજના સમય અનુસાર નહીં, ભવિષ્યના અંદર આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવ્યો. લોકો માસ્ટર્સ ડિગ્રી કરેલા સારામાં સારી કંપનીમાં નોકરી કરતા લોકોની નોકરીઓ જઈ રહી છે. તો આપણે ભવિષ્યની જરૂરિયાત અને પોતાને જે આવડતું હોય, જે ગમતું હોય, એ બંનેનું મિશ્રણ કરીને એવો કયો અભ્યાસ કરીએ, કયો કોર્સ, કઈ કોલેજમાંથી કે જેથી આપણે ખુશ રહી શકીએ, પોતાના જીવનમાં ગમતું કામ કરી શકીએ અને સાથે સારી નોકરી કરી શકીએ, આર્થિક રીતે સક્ષમ થઈ શકીએ, પોતાના મા બાપના સપના પૂરા કરી શકીએ. તો આ પ્રશ્ન મોટાભાગના મોતરાલ જેટલા બી લોકોને મળું છું, મોટાભાગના લોકોને આવી કોઈ જ માહિતી નથી હોતી. હું એવું જ સાંભળું છું કે તારકભાઈ, મને તો મારો ભાઈબંધ અહીંયા આગળ કોલેજમાં જઈ રહ્યો હતો એટલે મેં કોર્સ લઈ લીધો. અને મોટાભાગના લોકો એ કોર્સ લીધા પછી પછતાવતા હોય છે, કારણ કે એમને ગમતું નથી હોતું, ના એમનું એ ભવિષ્ય આગળ કંઈ હોય છે એ કોર્સનું, ના એ કોલેજમાં કંઈ શીખવાડવામાં આવતું હોય. એટલા માટે આના કારણે ઘણા લોકો એ ડિગ્રી લીધા પછી એમને લાગે છે કે ભાઈ અમે પૈસા અને યુવાનીના સમય બંને બગાડી દીધું. તમારા જોડે એવું ના થાય એટલા માટે આપણે એક સેમિનારનું આયોજન કરવાના છીએ. ઝૂમ ઉપર થશે, ઓનલાઈન. તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘર બેઠા તમે જોડાઈ શકશો અને એના અંદર ખૂબ સરસ રીતે A to Z આ દરેક પ્રશ્નોના હું તમને જવાબ આપીશ, બધા જ તથ્ય અને બધી રિસર્ચ સાથે. જે મારો અનુભવ રહ્યો યુપીએસસીની તૈયારીનો, હજારો વિદ્યાર્થીઓ જોડે જે મેં એમને ભણાયા, એમના જોડે વાતો કરી, એમાંથી શીખ્યો, એ બધાનો અનુભવ આના અંદર હશે. તો તમે વિદ્યાર્થીઓ હોય, તમે એમના માતા પિતા હોય, સગા સંબંધીઓ હોય, જો તમે આ વસ્તુ જાણવા માગતા હોય કે જેથી તમારા લાખો રૂપિયા અને તમારા બાળકોના વર્ષો ના બગડે, તો આ સેમિનારમાં ચોક્કસ જોડાઓ. અને આમ તો હજારો લાખો રૂપિયા ક્લાસીસવાળા લેતા હોય છે કોચિંગ ક્લાસીસ માટે, પણ આપણે આ ગરીબમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે એના માટે આ સેમિનારનું આયોજન કર્યું છે. જો તમે જોડાવા માગતા હોય 97-260-40-451 ઉપર હાય લખીને મેસેજ કરો. ક્યારે સેમિનાર હશે, સમય શું હશે, ગ્રુપમાં એડ કરવાનું, એ બધું અમે તમને ત્યાં આગળ માહિતી આપી દઈશું. તો વધુમાં વધુ લોકો જોડાઓ. અમે 100 લોકોને જ લેવાનો અમારો ઈરાદો છે, કારણ કે અમે ગુણવત્તા ઉપર ફોકસ કરવા માગીએ છીએ. એટલે પહેલાં ધોરણે જે 100 લોકો આવશે અમે એમને સેમિનારમાં લઈશું, કારણ કે વધુ લોકો લેવાની અત્યારે હાલ અમે એવું કંઈ વિચારણા નથી કરી. તો થાય એટલું જલ્દી જોડાવજો, કારણ કે 100 લોકો પછી અમે આગળ નહીં લઈ શકીએ. જય માતાજી. હું તારક ઠાકોર.